શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે બનાવીશું તકિયાના સફેદી। આ જે ગોળ તકિયા હોય એના કવર, જેને સફેદી કહેવાય। સૌ પ્રથમ વ્હાઇટ મલમલ લઈએ છીએ। હવે આપણે આનો માપ કરવાનો છે। આ રીતે આને આમ ગોળ વાળીને જોઈ લેવાનું કે અહીંયાથી 2 ઇંચ, અહીંયા બી 2 ઇંચ અને અહીંયા 2 ઇંચ એ રીતે હોવું જોઈએ। એ રીતે આપણે કટ કરવાનું છે, કેમ કે થોડું વધારે જ કટ કરવાનું, થોડું વાળવામાં જાય ને એટલે। આ રીતે અહીંયા પણ થોડું વધારે કટ કરવાનું છે। હવે આટલું ચોરસ કટ થઈ ગયું છે, બરાબર। હવે આપણે એને સીવવાનું છે। જુઓ, આમ અહીંયા અને અહીંયા થોડું છે, અહીંયા થોડું છે। હવે શું કરવાનું છે, આ રીતે એક અડધા ઇંચ જેવું અથવા 1 ઇંચ જેવું, જેટલું ફાવે એટલું વાળી લો। હવે આપણે એને સીવવાનું છે। સોય દોરો લઈએ, હવે એકદમ એન્ડ ઉપરથી લેવાનું આ રીતે, બરાબર। હવે એને આપણે સીવી લઈએ। મશીન હોય તો મશીન ઉપર સીવાશે એ પ્રકારથી। તકિયાના કવર હંમેશા સફેદ મલમલના હોય, અને ઉત્સવ હોય મોટા, ત્યારે લખ્યું હોય કે સફેદી વળી થાય, ત્યારે એ લાલ મખમલના હોય। જો કે તકિયા જે હોય એ લાલ મખમલના જ બનેલા હોય, અંદર રૂ હોય, બહાર લાલ મખમલથી સીવેલું હોય, અને એની ઉપર આ સફેદ કવર હોય। તો ઉત્સવ ઉપર સફેદી વળી કરવાની હોય તો એ સફેદ ખોળ આપણે કાઢી નાખીએ તો તકિયા લાલ મખમલના જ રહેશે, બરાબર। તો એને સફેદી વળી કરી કહેવાય, અને ઉત્સવ ઉપર સફેદી વળી થઈ જાય। બાકીના બધા જુઓ, હવે અહીં આવી ગયા છે, આપણે અહીંયા ગાંઠ મારી લઈએ। બાકીના ઉત્સવ સિવાયના બાકીના બધા દિવસોમાં હંમેશા તકિયાની ઉપર સફેદી જ રહે, અને જે ચરણ ચોકી બિરાજે ઠાકોરજી, સફેદ ગાદીજી, એના ઉપર પણ સફેદી જ રહે। કેવલ જુઓ, અહીં બાજુથી થઈ ગયું છે। હવે આપણે આ બાજુથી આમ ફોલ્ડ કરવાનું છે, એટલે સોયમાં દોરો કરવો પડશે। અને ઘટા હોય, જેમ કે શીતકાલની અંદર શ્રીનાથજીને 12 ઘટા હોય છે દ્વાદશ કુંજના ભાવથી। તો શીતકાલમાં સાટીનની ઘટા હોય, અને હિંડોળામાં મલમલની ઘટા થાય। ઘટામાં બધું જ એક જ રંગનું હોય, એટલે ઘટા હોય ત્યારે એ ચરણ ચોકી ઉપર, એટલે કે જે ગાદીજી પર ઠાકોરજી બિરાજે છે એ ગાદીજી પર, અને તકિયાના કવર પણ એ જ રંગના, જે રંગનો સાજ હોય એ રંગના જ હોય। હવે આપણે અહીંયા થોડું વાળી લઈએ અને જોઈ લઈએ કે આટલું અહીંયા જોઈશે, એટલે વધારે હોય તો કટ કરી લેવાનું। હવે આપણે ફરી આને સીવી લઈએ। ઘટાની અંદર એ જ રંગના ધરવાના તકિયાને, અને સફેદ ગાદીજીની ઉપર, જે ગાદીજી ચરણ ચોકી હોય એના ઉપર પણ।
અને હિંડોળામાં પણ મલમલની અલગ અલગ ઘટા થાય છે. તો ત્યારે મલમલની તકિયાની ખોળો હોય અને શીતકાલમાં જ્યારે સાટીનના ઘટા હોય તો સાટીનની ખોળો કરવાની. બાકીના બધા દિવસે સફેદી જ હોય તકિયા ઉપર. કેમ કે સાજ આપણે ટીકડીવાળા હોય કે ગમે તે આપણે ધર્યા હોય ભારે, તો એ તો હોય તો ઠાકોરજીને ચૂબે તકિયાની ખોળ જો વર્કવાળી હોય ને, જરીની હોય એ બધી. હવે આ બે બાજુથી ફોલ્ડ થઈ ગયું છે. હવે આપણે એને શું કરવાનું છે કે આ રીતે ઉલટાવવાનું, એટલે કે સીધો ભાગ અહીં રાખવાનો. આ બંનેને આ રીતે સામસામા ફોલ્ડ કરી દેવાના. પહેલાં માપી લેવાનું કે ભાઈ આટલું થઈ જશે એ રીતે. બરાબર. અડધો ઇંચ જેવું અહીંયા અને અડધા ઇંચ જેવું અહીંયા વાળી લેવાનું. હવે આપણે એને સીવવાનું છે. જુઓ, આપણે અહીંયાથી સીવીએ છીએ. હવે આ રીતે અહીં છેક સુધી નથી સીવવાનું. અહીંયા એને ગાંઠ મારી દેવાની છે. હવે છે ને આને ઉલટાવી દેવાનું છે. આ થઈ ગયું છે. જુઓ, હવે આમાં શું છે કે આપણે આમ જે બે બાજુ પેલું વાળ્યું ને, એટલે આના બંનેના છેડા થોડા આમ રહેશે. તો આમ કરી અને અંદર તમને જે પરોવતા તો ફાવતું જ હોય ને, તો બહુ નાના તકિયા હોય તો મોટી દોરી નથી વાપરવાની. એકદમ આ રીતે પતલો દોરો વાપરવાનો છે. આ દોરો બહુ પતલો પડશે, એટલે આ થોડો જાડો છે કોટનનો, એ દોરો વાપરવાનો. અને થોડા મોટા હોય તો તમારે સીધું પેલું તમે જે મોટી દોરી વાપરતા હોય એ દોરી વાપરવાની.
આ રીતે અહીંયાથી સેફ્ટી પિન પધરાવી અને અહીં સુધી કાઢી લેવાની. એ બે બાજુ આ જ રીતે કરવાનું છે. અને જો તમને એવું લાગે કે આ થોડું ફોલ્ડ કરેલું છે ને નહીં ફાવે, આ રીતે કટ કરી લો. બરાબર. તો આ તમારે સીધું નાકું થઈ જશે. બે બાજુ કટ કરી લેશો તો સીધું થઈ જશે. અને જો તમને આમ કરીને આમ કરતાં જ જો ફાવે તો એ રીતે કરી લેવાનું. હવે એમાં બેમાં દોરી આપણે પધરાવવાની છે. જુઓ, તકિયામાં કેવું છે કે એક બાજુ આ રીતે હોય અને બીજી બાજુ આમ ગોળ તાળું હોય, જેને આપણે બંધ કહીએ. બંધ હોય છે અને એક બાજુ ખુલ્લું હોય, એ પ્રકારથી હોય. પણ એ મોટા તકિયાઓમાં જ સોહાય. આપણે આટલા નાના નાના તકિયામાં જો કરીએ ને તો આ ભાગ બહુ નાનો હોય, તો અહીંયા પેલું ગોળ બહુ નાનું ના આવે અને એનો આમ ગોળ વ્યવસ્થિત પ્રકારે ના લાગે, આમ એનો આકાર ન આવે. એટલે નાના તકિયામાં બે બાજુ બાંધવાનું જ કરી દેવાનું. અહીં મેં આ કરીને રાખી છે. અને જુઓ આ રીતે દોરી પણ પધરાવેલી છે અંદર. હવે આપણે એના કવર ચડાવી લઈએ. આને સફેદી કહેવાય. એને કદાચ તાળું કહેવાય, એક બાજુ બંધ હોય એને. એટલે આમાં મેં એવું નથી કર્યું, બહુ નાના તકિયા છે એટલે. આ રીતે આપણે નાના નાના ઘરમાં તકિયા ઠાકોરજીના આ રીતે હાથથી જ બધી સફેદી સિદ્ધ કરી શકીએ. હવે આપણે એને ખેંચી લેવાનું. ખેંચીને ગાંઠ મારી દેવાની. બહુ નાના તકિયા છે એટલે બહુ જાડી દોરીની પણ જરૂર નથી. આટલામાં વ્યવસ્થિત પ્રકારે રહેશે. આ પછી એને આ રીતે બધા તાર ભેગા એટલે કે દોરાને અંદર પધરાવી દેવાના અને સોયની મદદથી આમ અંદર કરી લેવાના. બરાબર. એ જ રીતે આ બાજુ કરવાનું. તો આ આવું તમારું સિદ્ધ થઈ જશે. આ અંદર પધરાવી દીધા છે દોરા. તો આ તૈયાર છે તકિયાની સફેદી. શ્રી વલ્લભાધીશ કી જય.